ગુજરાત રાજ્યના ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું. એમને 6 મહિનાના એક્સટેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો. 30 જૂને રિટાયર થતા હતા. એ રિટાયર થાય 30 તારીખે સાંજે 6 વાગે એ સેવાનિવૃત્ત થાય એની પહેલાં એમને એક્સટેન્શન આપી દેવાનું હોય. એ બહુ જ સરળ વાત છે. હવે તમે એમને એક્સટેન્શન આપતા પહેલાં એટલી બધી રાહ જોવડાવો છો કે અનિર્ણાયકતા કેટલી કે તમે નિર્ણય એક દિવસ પહેલાં નથી કરતા. તમે ડીજીપીને લબડાવો છો, રાહ જોવડાવો છો, બાકીના લોકોને પણ રાહ જોવડાવો છો ને એ દરમિયાન એમના ફેરવેલની તૈયારી થાય છે. એટલે ગાંધીનગરમાં એક મંડપ લાગ્યો, બેન્ડ બોલાવવામાં આવ્યું, પછી ગાડી પેલી આમ દોરીથી લઈ જવાની જે પેલી પરંપરા છે વિદાય આપવાની, એની એ બધી તૈયારીઓ થઈ ગઈ. ઉચ્ચ અધિકારીઓ બધા જેટલા આઈપીએસ અધિકારીઓ હતા એ બધા ત્યાં હાજર થયા, ભેગા થયા. બધાને કન્ફ્યુઝન કે સાહેબને શુભેચ્છા શેની આપીએ, એક્સટેન્શનની કે પછી સર તમારું બહુ જ સરસ કામ રહ્યું અને તમારા નેતૃત્વમાં ખૂબ શીખવા મળ્યું એવું કહીને એમને ટાટા બાય બાય કરીએ. કોઈ જવાબ નહીં કોઈની પાસે. છેક સુધી આવું રહ્યું. અધિકારિક રીતે એટલે બપોરે મુખ્યમંત્રીને મળ્યા અને એના પછી ઉપરથી ઓર્ડર આવ્યો. એ બંનેનું એક સાથે કશું થયું ને પછી સાંજ પડતા સુધીમાં એ ઓર્ડર આવ્યો. પણ એ દરમિયાન પ્રશ્ન એ છે કે એ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો એ કોના બાપની દિવાળી? કેમ બેન્ડ બોલાવવાનું, કેમ મંડપ લગાવવાનો? જો સરકાર એક્સટેન્શન આપવા માંગે છે તો એ તો એક દિવસ પહેલાં પણ કરી શકતા હતા. પણ છેક સુધીની અનિર્ણાયકતા, જ્યાં સુધી ઉપરથી ફાઇનલ થઈને નથી આવતું ત્યાં સુધી કશું ન કરી શકવાની જે સ્થિતિ છે અને એ ઉપરથી કોઈ વહેલા કેમ ફાઇનલ ન થાય એનો કોઈની પાસે જવાબ નથી. આવું જ્યાં સુધી સતત થતું રહેશે ત્યાં સુધી સ્થિતિ કેટલી બદલાશે? અને એકદમ છેલ્લે વાત આ રાજ્યના બાળકોની, આ રાજ્યના ભવિષ્યની, એવા નાના બાળકની કે જેણે જમાવટના બૂમ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. બનાસકાંઠાની એક શાળા છે, લુવાણા કળશ પ્રાથમિક શાળા, થરાદ તાલુકામાં આવેલી છે અને ત્યાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન થયું. એ બાળ સાંસદની ચૂંટણીમાં એક છોકરો છે કે જે નેતા તરીકે ચૂંટાઈને આવ્યો. એ જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યો હતો ત્યારે એ બાળકોને ત્યાંના શિક્ષક તરફથી અમને સંદેશો મળ્યો કે બધા બાળકોને પૂછવામાં આવ્યું કે તમે કયા ન્યૂઝને તમે બાઇટ આપશો, તો એમણે જમાવટના લોગો સાથે સરસ મજાની પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે જમાવટના લોગો સાથે આપી છે એટલા માટે મારા માટે બહુ જ એ વિશેષ લાગણીવાળી ક્ષણ છે, તો મહત્વનું છે. પણ એનાથી એ વિશેષ વાત એ છે કે લોકતંત્રની પાયાની બાબતો એ બાળકો પ્રાથમિક શાળામાંથી શીખતા જાય છે. શિક્ષકો શું માને છે લોકતંત્રને લઈને, શિક્ષકો બંધારણ અને એમાં જે ફરજ નિષ્ઠાની વાતો કરવામાં આવી છે એને બાળકના ઘડતરમાં કેટલી રોપી શકે છે એ નક્કી કરશે કે આ દેશનું ભવિષ્ય, આ દેશનો ભવિષ્યનો નાગરિક કેવો હશે. સાંભળીએ પ્રાથમિક શાળામાં ચૂંટાયેલા બાળ સાંસદને. આજે વાઘેલા લગ્નમાંથી ગોળિયા પટેલ વાસ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં 5 ઉમેદવારી નોંધાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓએ મને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડી. વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. અને જો તમને પણ એવું લાગે છે કે જમાવટ એ ગુજરાતના દિલનો અવાજ છે, ગુજરાતનો સૌથી બુલંદ અવાજ છે, તો તમે પણ જમાવટને બાકીના લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. નમસ્કાર.